નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज आपणे धोरण 6 गणितनी अंदर स्वाध्याय पोथी जे छे एना भाग नंबर 1 ना पाना नंबर 16 चालो याद करीए एना संपूर्ण सोल्यूशननी चर्चा आ विडियोमां करवाना छीए। अगाऊ आपणे पाना नंबर 1 થી 15 सुधीना तमाम विडियो जे छे आ चेनल पर मूकी दीधेला छे, तो तमे जोई लेजो अने आ चेनलने सब्सक्राइब कर देजो अने साथे साथे बेल आइकन दबावी देजो जेना कारणे आगळना विडियोनी अपडेट जे छे तमने मळती रहे। चलो तो आपणे हवे शरूआत करीए। पाना नंबर 16 નું सोल्यूशन जे छे जो अहींया आपणे महावरो तमने आपेलो छे, जेमां आपेलुं छे एक नीचेनी संख्याओना प्रथम 4 सामान्य गुणक लखो। तो अहींया तमने प्रथम 4 सामान्य गुणक लखवाना छे, एटले के अवयवी छे ई लखवाना छे। तो अहींया कने 2 અને 3 तमने आपेला छे, तो आपणे सौथी पहेला 2 ના गुणक विषे जोईशुं, पछी 3 ના गुणक करीशुं अने पछी आपणे सामान्य गुणकनी वात करीशुं। तो चलो आपणे जोईए 2 ના गुणक कया आवशे। तो आपणे खबर छे के 2 एका 2, 2 दू 4, 2 तेरी 6, पछी 2 ચોક 8, अहींया तमे 2 ના जे छे 2 પચા 10, 2 છક 12, एम तमे आगळ जे छे 2 નો घड़ियो सरळताथी तमे लखी शकशो। अने तमे जोई शको छो 2 2 2 जे आवता हशे। पछी 3 ના गुणकनी अंदर तमे जोई शको छो 3 एका 3, 3 दू 6, 3 तेरी 9, 3 ચોક 12, 3 પચા 15, પછી 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24। આ તમે જે છે એ ક્યાં સુધી લંબાવવું એ તમને અહીંયા કને પહેલા દાખલામાં ખ્યાલ આવી જશે કેટલે સુધી આપણે કરવાનું હોય છે। પ્રથમ 4 સામાન્ય લખવાના છે, તો અહીંયા જોઈ શકો છો બંને જગ્યાએ 6 6 છે, એટલે પહેલું 6 આવશે। चलो एना पछी तमे जोई शको छो ऊपर जे बंनेमां सामान्य कयो आवे छे, तो 12 जे छे ई बंनेमां सामान्य आवशे, एटले 12 12 आवशे, पछी 18 18 आवशे अने चौथुं छे ई 24 24 आवशे। तो सामान्य गुणक जे छे ई 4 लखवाना छे, तो 6 12 18 अने 24 ए मळशे। चलो एना पछी वात करीए आपणे 4 અને 5 माटे लखवाना छे। तो सौथी पहला आपणे 4 ના गुणकनी वात करीए। तो 4 ના गुणक जे छे ए तमे जोई शको छो 4 एका 4, 4 दू 8, 4 તેરી 12, 16 20 24 28 32 36 40 અને 44 48 52 56 60 हजी आगळ पण अहींया आवी शके छे, पण आपणे आटला जरूर छे। 5 ના गुणकमां 5 10 15 20 25 30 35 40 45 50 55 અને 60। હવે અહીંયા કને જોઈ શકો છો તમે પ્રથમ જે છે આપણે અહીંયા કને લખીએ કયો છે 20 છે સામાન્ય બંનેમાં। પછી તો પછી તમે જોઈ શકો છો કે પછી આગળ તમે જશો જેમ જેમ જશો ત્યાં કને 40 છે એ બંનેમાં કોમન જોવા મળશે, બંનેમાં સામાન્ય 40 40 છે, તો બીજો આવશે 40 અને ત્રીજો જે છે એ 60 60 આવશે। હજી તમે આગળ જશો તો તમને અહીંયા કને ચોથો જે છે એ પણ સામાન્ય મળી જશે, કારણ કે આપણે પ્રથમ 4 લખવાના છે, આપણે પ્રથમ 3 શોધ્યા છે, ચોથું તમારે કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે ચોથું કયો આવશે। चलो एना पछी 3 ના गुणक जे छे ए लखीए, पछी 12 ના गुणक लखीशुं। तो 3 6 9, पछी 12 15 18 21 24 27 30 33 36, पछी आवशे 39 42 45 48 51 અને હજી પણ આગળ તમે જઈ શકશો। चलो एना पछी 12 ના गुणकनी वात करीए। तो 12 ના गुणक छे 12 24 36 48 60 72। આગળ પણ તમે હજી જઈ શકો છો। આપણે હવે અહીંયા કને જોઈએ કે પ્રથમ 4 આપણે ગોતવાના છે, તો સૌથી પહેલાં 12 બંનેમાં કોમન છે, તો 12 આવશે, પછી 24 બંનેમાં છે તો 24 આવશે, 36 બંનેમાં છે તો 36 આવશે અને 48 બંનેમાં છે તો 48 આવશે। જોઈ શકો છો 4 જે છે એ આપણને મળી જાય છે સામાન્ય ગુણક। સામાન્ય ગુણક 4 જે છે કયા કયા મળશે, તો કે 12 24 36 અને 48। तो आ रीतना आपणे तमे 4 शोधी शकशो। चलो पछी चौथा नंबर पर आपेलुं छे 11 અને 22। तो 11 નો सहगुणक तमे जोई शको छो 11 एका 11, 11 दू 22, 11 તેરી 33, 11 ચોક 44, 11 પચા 55, 11 છક 66, 11 સત્તા 77, 11 88, 11 નવા 99, 11 દાન 110। એ રીતના આપણે લખી દઈશું। પછી 22 ના સહગુણક માટે આપણે 22 નો ઘડિયો કરવો પડશે। તો 22 એકા 22, 22 દુ 44, 22 તેરી 66, 22 ચોક 88 અને 22 પંચા 110 એ રીતના થશે। તો આપણે અહીંયા પ્રથમ 4 લખવાના છે, તમે જોઈ શકો છો 22 બંનેમાં આવે છે, 44 બંનેમાં આવે છે, 66 બંનેમાં છે અને 88 બંનેમાં છે, 110 પણ બંનેમાં છે, પણ પાંચમો આપણે લખવાનો નથી એટલે આપણે 4 લખીશું। ચલો એના પછી 5મા નંબર ઉપર 9 અને 18। તો 9 ના ગુણક જે છે એ 9 18 27 36,
45, 54, 63, 72 અને 81 આટલા મળશે. એ જ રીતના 18ના ગુણક તમે ગોતશો એટલે કે 18ના અવયવી તમે લખશો અહીંયા કને તો 18, 36, 54, 72, 90 એ રીતના આવશે. તો અહીંયા પ્રથમ ચારમાં તમે જોઈ શકો છો સૌથી પહેલાં 18, 18 બંનેમાં આવે છે, 36, 36 બંનેમાં છે એટલે 18 લખી દઈશું, 36 લખી દઈશું, 54 લખશું અને 72 લખશું. ચલો 15 અને 25 વચ્ચે તો 15ના ગુણક જે છે આપણે લખીએ તો 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 90, 105, 120, 135 અને 150. પછી 25ના ગુણક જે છે આપણે લખીએ તો 25 એકા 25, 25 દુ 50, 25 તેરી 75, 25 ચોક 100, 125, 150, 175. પછી અહીંયા 200 અને 225, 100 જે છે ત્યાં 200 આવશે, ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા કને તમે. તો હવે ચાલો સામાન્ય ગુણક જે છે શોધીએ તો શું આવશે? તો 75 આવશે, 150 આવશે, 225 આવશે અને હજી તમે આગળ જશો તો ચોથો જે સામાન્ય ગુણક જે મળશે એ તમને 300 મળશે. ચલો એના પછી અહીંયા કને પ્રશ્ન નંબર 2માં નીચેની સંખ્યાઓનો સૌથી નાનો સામાન્ય ગુણક તમારે શોધવાનો છે. તો સૌથી સામાન્ય ગુણક છે 2 અને 6 વચ્ચે ગોતીએ તો 2ના અવયવી પાડશો, 2, 4, 6 અને 8. પછી 6ના અવયવી 6 અને 12. તો અહીંયા કને આપણે સૌથી નાનો એટલે કે સૌથી પહેલો જે હોય એ જ શોધવાનો છે, બીજા જે મળશે એ આપણને મોટા મળશે. તો સૌથી પહેલો જે છે એ જોઈએ તો આપણે 6 અને 6 બંનેમાં છે તો સૌથી નાનો સામાન્ય ગુણક છે એ 6 આવશે. તો આ રીતના આપણે સૌથી નાનો અહીંયા આ રીતના શોધી શકીએ, કારણ કે પહેલો જે આવશે એ જ તમારો નાનો આવશે. 3 અને 5ના અવયવી જુઓ તમે તો 3, 6, 9, 12, 15 એના અવયવી થશે. એ જ રીતના 5ના અવયવી કયા મળશે તો 5, 10, 15 અને 20. તો અહીંયા 15 બંનેમાં આવી ગયા છે એટલા માટે સૌથી પહેલાં જે આવે છે એ તમે જોઈ શકો છો 15 છે એટલે સૌથી નાનો જે છે એ સામાન્ય ગુણક આપણને 15 મળશે. તો આ રીતના આપણે અહીંયા સૌથી નાનો સામાન્ય ગુણક છે એ શોધી શકીએ છીએ. ચલો એના પછી જે છે તમે અહીંયા કને જોઈ શકો છો કે આપણે અહીંયા કને જવાબમાં જે છે એ 15 આવશે. જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરી અને તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આ જવાબો જે છે ઉતારતા રહેજો, જેના કારણે તમને વાંચવામાં લખવામાં સરળતા પડશે. 4 અને 8ના જોઈએ આપણે તો 4ના અવયવી જે છે 4, 8, 12 અને 16 મળશે. એ જ રીતના 8ના અવયવી તમે ગોતશો તો 8, 16 અને 24 મળશે. હવે તમે જોઈ શકો છો સૌથી પહેલો જે છે એ 8 બંનેમાં છે તો સૌથી નાનો સામાન્ય ગુણક શું આવશે તો 8 આવશે. પછી 10 અને 15 જે છે તો 10ના અવયવી 10, 20, 30 અને 40 અને 15ના અવયવી જે આપણે જો ગોતશું તો આપણને મળશે 15, 30 અને 45. તો બંનેમાં સૌથી પહેલો સામાન્ય અવયવ કયો આવે છે તો 30 આવે છે. તો અહીંયા કને આપણો જવાબ જે છે એ આવશે 30 આવશે. સૌથી નાનો સામાન્ય ગુણક 30 આવશે. તો અહીંયા કને આપણે આ 16મા પેજનું સોલ્યુશન પણ જોઈ લીધું છે. તમે વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો. ફરીથી આપણે પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.